જુઓ, સંભાળીને જાજો, તબિયત સંભાળજો. ન્યા ઘરમાં હંધાય ને મારા વતી ખબર અંતર પૂછજો. અને જલ્દી ત્યાં પહોંચીને હારા વાવડ મોકલજો અને વેળાહાર પાછા આવજો. મને તમારા વગર નહીં હોરવે. મને તમારા વગર નહીં હોરવે. તમે મારી ઉપાધિ ન કરતા. તાણાહાર ખાઈ લેજો ને સંભાળીને રહેજો. અરે કરમણ, માને સંભાળીને લઈ જાજો. હા બાપુ, વ્યાધિ કરતા નહીં. જય સીતારામ. જય સીતારામ. બાપુ, તમે આ હાકરનો પ્રસાદ તો રોજ જ ખવડાવો છો. પેડા કેદી ખવડાવશો? અરે હજી ગઈકાલે તો તમારા બા કુવાવડ કરવા માટે પિયર ગયા છે. જેવા હારા વાવડ આવશે એટલે સૌથી પહેલા હું પેડા તમને ખવડાવીશ. ભાઈ, ગાડું રોકો. મારાથી સહન ન થાતું. બહુ દુખાવો ઉપડ્યો છે. બેન, તમે ચિંતા કરો માં, હું હમણાં કઈ ગોઠવણ કરું છું. આ ગાડું વચમાં કહું છું. ઓ બેન, જરા અહીંયા આવજો ને. જરા મદદ કરો ને. શું થાય છે બેન? બહુ દુખાવો ઉપડ્યો છે. નથી ખાવાતું. હા, મેં મંદિર છે ને તો અહીંયા તમને સગવડતા કરી આપશે. હાલો તમે મારી હારે. હાલો. સંભાળીને હો. હાલો હાલો મારી હારે. બાપુ, આ બેન ને દુખાવો ઉપડ્યો છે. આગળ જઈ શકાય એમ નથી. જો તમે કયો તો. બેન, આ તો જાંજરિયા હનુમાનની જગા. એમાં પૂછવાનું શું હોય? લઈ જાઓ અંદર. હાલો બેન. દાદા કશો બેન. હાલો હાલો આવો. અંદર હારાવાના થઈ જશે હો. હાલો હાલો, આરતીનું ટાણું થઈ ગયું.
બાપુ ગઈકાલે બાએ ઝાંઝરિયા હનુમાન ને ત્યાં દીકરાને જન્મ દીધો છે. હું તમને તેડવા આવ્યો છું. આવ્યો મારા હનુમાનના મંદિરે આરતી ઉતારનાર આવ્યો. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. મારા રામજી મારા પર પ્રસન્ન થયા. જય શ્રી રામ. બાપુ તમારો બહુ મોટો પાડ કે તમે અમને આશરો આપ્યો. અરે પાડ માનો ઝાંઝરિયા હનુમાનનો, આપણે તો નિમિત્ત છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.